રાષ્ટ્ર સુરક્ષા અભિયાન અંતર્ગત સુરત શહેરના એસઓજી દ્વારા જૂના નવા મોબાઈલ વાહન અને ભંગારના લેવેચ કરતી ડીલરો દુકાનદારોનું વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું। એસઓજીની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં 366થી વધુ દુકાનો અને ડીલરોનું આકસ્મિક નિરીક્ષણ કરી ડેટાબેઝ તૈયાર કર્યો। વેપારીઓને ખરીદ વેચાણના રજિસ્ટર ફરજિયાત રાખવા, ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજો ચકાસ્યા વિના કોઈ સોદો ન કરવા અને શંકાસ્પદ વ્યક્તિ કે ફોનની જાણ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરવા સૂચના આપવામાં આવી। આ કાર્યવાહીનો હેતુ ચોરી, લૂંટ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં મોબાઈલના દુરુપયોગને રોકવા તેમજ ગેરકાયદેસર ખરીદ વેચાણ પર અંકુશ લાવવાનો છે। સુરત એસઓજી આ અભિયાન ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખશે। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લેવેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।